ગો-કાર્ટની સ્પર્ધા. બાળકો, ફુરસતગંજમાં ગોકાર્ટ પાર્ક ખોલવાનું છે, જ્યાં ગોકાર્ટિંગ થશે અને એ લોકો પોતાના પાર્કના પ્રમોશન માટે એક ગોકાર્ટ સ્પર્ધાનું આયોજન કરે છે. જે લોકો રેસમાં ભાગ લેવા માંગતા હોય એ પોતાના નામ મને આપી દો. સર હું પણ પાર્ટિસિપેટ કરીશ અને પહેલો પણ આવીશ. હું પોતાને ગોકાર્ટ લઈ આવીશ. બંટી, ગોકાર્ટ બહુ મોંઘી આવે છે. આ કોઈ સામાન્ય કાર નથી. એ લોકો પોતાની કાર બધાને ચલાવવા આપશે. મારા પપ્પાની પાસે બહુ જ પૈસા છે. તેઓ મને નવી ગોકાર્ટ ખરીદી આપશે. ઠીક છે. જે બાળકો પોતાની ગોકાર્ટ લાવવા માંગતા હોય તે લાવી શકે છે. સર, હું અને ઇમલી પણ ગો-કાર્ટ રેસમાં ભાગ લઈશું. બીજા જેને પણ પાર્ટિસિપેટ કરવું હોય તેઓ પોતાના હાથ ઉપર કરે. મારા વાલા પપ્પા. પપ્પા, તમે છો ને દુનિયાના સૌથી સરસ પપ્પા છો. હું કેટલો લકી છું. તમે મારા પપ્પા છો. હવે ફાટશે મોઢામાંથી. શું જોઈએ છે તને કે પછી વખાણ જ કરવા છે? પપ્પા, મને ગોકાર્ટ જોઈએ. અરે તો જા ખરીદી લે. હે, શું કીધું? ગોકાર્ટ? પપ્પા પ્લીઝ પ્લીઝ પ્લીઝ. મારા વાલા પપ્પા, મારા સોનાના પપ્પા, પ્લીઝ. હું નવી ગોકાર્ટ લઈને ગોકાર્ટ રેસમાં ફર્સ્ટ આવવા માંગુ છું. આ યંગ મેન ગો-કાર્ટ રેસમાં પાર્ટિસિપેટ કરવા માંગે છે. એને નિરાશ નહીં કરો. એને નવી ગો-કાર્ટ લાવીને આપી દ્યો. પેલા ઓલ્ડ મેન ઓળખીતા લાગે છે નહીં? અરે પણ સર, અમારા ગામમાં આવું નથી થતું. કોઈ બાળક આટલી મોંઘી વસ્તુ નથી માંગતું. હું પોતે એક ગો-કાર્ટ કંપનીનો માલિક છું. આજ ગો-કાર્ટ રેસ માટે તો હું અહીં આવ્યો છું. હું તમારા યંગ ને હોશિયાર દીકરાને નવી ગો-કાર્ટ આપીશ, પણ રેસ પતી જાય એટલે તમારે એને પાછી આપવી પડશે. હો, થેન્ક યુ અંકલ. થેન્ક યુ. તો હું આવતીકાલે ગો-કાર્ટ રેસમાં નવી ગો-કાર્ટ લઈને પહોંચી જઈશ. હો, સી યુ ધેર. મળીએ તારે. ટિમ્બક્ટુ જેવો દેખાઈ રહ્યો હતો ને? અરે હા, યુ આર રાઈટ. તો પછી આપણે પણ એક સ્પેશિયલ ગો-કાર્ટ તૈયાર કરવી પડશે. ગમે તેવા હમલા માટે તૈયાર રહેવું પડશે. ગોકાર્ટમાં તો એક જ સીટ હોય છે અને તે 2 સીટ લગાડી છે. હું જાણતો હતો કે તું મારા વગર રેસમાં ભાગ જ નહીં લે. થેન્ક યુ વીર. આગળ જા, ચલ બોલ. વીરે બીજી સીટ મારા માટે બનાવી છે. સોરી દોસ્તો, બીજી સીટ ઇમલી માટે છે. આ રેસમાં તમે બંને ભાગ નહીં લઈ શકો. તું મને કોઈ પણ સ્પર્ધામાં ભાગ નથી લેવા દેતો. આ વખતે હું નથી માનવાનો. ચિંટુ! તો આવી રીતે આપણે નવી ગો-કાર્ટ પેલા છોકરાને આપીને વીરને રેસમાં હરાવીને. અરે અકલના બારદાન, ગોકાર્ટ આપવી જ હોય તો વીરને રેસમાં હરાવવા માટે નહીં, પણ વીરને રેસમાં પતાવી નાખવા માટે આપવી જોઈએ. યુ આર જીનિયસ બોસ. 100% સાચી વાત. હું તને હથિયારોથી ભરેલી એક ગોકાર્ટ આપીશ અને એને આ હેલ્મેટ પણ આપી દે છે. અને આ હેલ્મેટ પહેરતા જ એ છોકરા બંટીનું મગજ બિલકુલ તારા કાબુમાં આવી જશે. એ રોબોટ જેવો બની જશે અને પછી વોકી ટોકીમાં તું જેવું કહીશ એવું જ એ કરશે. હવે વીરનો ખેલ ખતમ ને પૈસા થશે હજમ. આ હેલ્મેટ પહેરી લે બંટી. આ હેલ્મેટ પહેરીને રેસમાં ઉતરીશ ને તો ચોક્કસ પેલો આવીશ. આ ચિંટુ છે ને મન ફાવે એમ વર્તે છે. અચ્છા છોકરાઓ, ધ્યાનથી સાંભળી લો. બધા સ્પર્ધકોએ આ ગ્રાઉન્ડના 5 રાઉન્ડ મારવાના રહેશે. 5મો રાઉન્ડ છેલ્લો રાઉન્ડ ગણાશે. ઓકે એવરીબોડી?
અહીંયાથી ગોકાર્ટ પાસ થઈ કે ખાલી હવા ગઈ? હવા જશે સર. કોઈ પણ ગોકાર્ટ આટલી જલ્દી કેવી રીતે રાઉન્ડ લગાવી શકે? આ જોવો, હજી તો અડધો રાઉન્ડ પણ પૂરો નથી થયો. ગેજેટ કાર્ડ અને વીરના ટાયર્સ બસ્ટ કરી નાખ. વીર, ત્યાં જો. મને ખાતરી હતી ટિમ્બકટુએ કંઈક તો આવું કર્યું જ હશે. બંટી, વીરને ગ્રાઉન્ડની બહાર લઈ જઈને ખતમ કરી નાખ. ગો કાર્ટમાં રહેલા હથિયારનો વપરાશ કર. અરે 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 બંટી શું કરે છે? ગાડી રોકો, રોકો! શું થયું તને? આપણે 4 રાઉન્ડ મારી ચૂક્યા છે અને લોકોનો હજી પહેલો રાઉન્ડ પણ પૂરો નથી થયો. આ રીતે જીતશું તો બધાને શંકા થઈ જશે કે આપણે જાદુ વાપરીને જીત્યા છીએ. ચલો કંઈક ખાઈ પીને થોડો આરામ કરી લઈએ. વીર, લેઝર ગન! ચિંતા નહીં કર ઇમલી. ઇમલી, તું ઉતરી જા. હું તને મુશ્કેલીમાં નહીં નાખી શકું. ના વીર, હું તને છોડીને ક્યાંય નહીં જાઉં. ઇમલી, આ બંટી નોર્મલ બંટી નથી લાગતો. એ એકદમ રોબોટની જેમ વર્તી રહ્યો છે. લાગે છે કોઈક રીતે ટિમ્બકટુએ એને પોતાના કંટ્રોલમાં કરી લીધો છે. બંટીની હેલ્મેટમાં રેડ લાઇટ કેમ ચાલુ છે? મને તો લાગે છે આ હેલ્મેટને લીધે જ બંટી એ લોકોના કંટ્રોલમાં છે. ઇમલી, તું ડ્રાઈવ કર. મારે એની હેલ્મેટ કાઢવી પડશે. રોબોબોય સૂટ ઓન. રોબોબોય સૂટ ઓન. ટનલમાં શું કરી રહ્યો છું? રોબોબોય, આ બધું શું ચાલી રહ્યું છે? વીર! બંટી બ્રેક માર જલ્દી. ટનલ પૂરી થવાની છે. બંટી, તું પાછો ચાલ્યો જા. વીર! અરે ત્યાં જુઓ, અરે પેલી કાર ઉપરથી નીચે પડી રહી છે. ભાગો, નહીંતર આપણે ઉપર જ પડશે. અરે જો, રોબોબોય આવે છે. સીટ બેલ્ટ અટકી ગયો છે. ખોલી નથી રહ્યો વીર. તો ખસી જા. નો જા વીર. અરે ત્યાં જો.
ઝિંટુ ઉઠ, અરે ઉઠી જા, લાગે છે રેસ પતી ગઈ છે. નહીં, આવું કેવી રીતે બની શકે? વીર, તમે લોકો ક્યાં હતા? તમે કેવી રીતે હારી ગયા? ટિમ્બકટુએ બંટીને નવો ગોકાર્ટ આપીને એને જાદુઈ હેલ્મેટ પહેરાવીને રોબોટ જેવો બનાવીને અમારી પર અટેક કરાવી દીધો હતો. અમે એનાથી બચી રહ્યા હતા. એની એટલી હિંમત! હમણાં પાઠ ભણાવું છું એને. હે ટિમ્બકટુ, વીર તો બચી ગયો, પણ શું તું મારી લેઝરથી બચી શકીશ?